તો ગ્રહસ્થના 4 દેવ બતાવ્યા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ અને ચોથો આચાર્ય દેવો ભવ. આ ગ્રહસ્થના 4 દેવ છે. પહેલો દેવ એ મા બાપને બતાવ્યો, જેણે આપણને જન્મ આપ્યો, જેણે આપણને ભરણ પોષણ કર્યું, જેને આપણે ભણાયા ગણાયા, એ પહેલો આપણો દેવ છે. જો મા બાપ ન હોત તો આપણે આ દુનિયામાં આવ્યા હોત ખરા? અને તેથી ભગવાન કરતા પણ એક લેવલ ઊંચું છે મા બાપ. એ પણ દેવ છે આપણો. પણ વર્તમાન સમયની એ વિકટ પરિસ્થિતિ કે આજનો એ જ સમાજ એ મા બાપની સેવા કરવાનું ભૂલતો જાય છે. આજનો એ જ સમાજ એ મા બાપને ધૂતકારતો થયો, મા બાપને ઘરડા ઘરમાં મોકલતો થયો. વર્તમાન સમયની જે દુર્દશા છે. અમારા આશ્રમમાં વૃદ્ધાશ્રમ જે ચાલે છે એમાં એવા ઘણા વડીલો મેં જોયા છે કે જે વેલસેટ છે, સુખી સંપન્ન છે, પણ દીકરાઓ જેને રાખવા તૈયાર નથી. જ્યાં સુધી પ્રોપર્ટી મા બાપની પાસે હતી ત્યાં સુધી મા બાપને સાચવ્યા ને મા બાપને એમ થાય કે લાઈને હવે બધું મારા દીકરાને આપી દઉં ને શાંતિથી હું રહું. અને મા બાપ જ્યાં દીકરાઓને બધું આપી દે, થોડોક સમય સારું બને અને પછી ઝઘડા ચાલુ થાય એટલે પછી દીકરો કહી દે કે તમે મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ. આજની આજે દશા છે સમાજની. મા બાપ એ આપણો દેવ છે, એની સેવા કરો. અને એની સેવા કરતા કરતા એના અંતરના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે કે જે આપણા જીવનમાં ઉન્નતિ પ્રદાન કરાવનાર છે, જે આપણને સુખી કરનાર છે. પુંડરીકની કથા આપણે બધાએ જાણીએ છીએ. મા બાપની જે સેવા કરે છે, દક્ષિણ ભારતનો સંત પુંડરીક કે જેને એક જ કાર્ય કર્યું એના જીવનમાં, બસ મા બાપની સેવા કરી. અને એના વખાણ સ્વર્ગમાં થવા માંડ્યા. અને ભગવાનને થયું લાય પરીક્ષા કરવા દે, આ સાચું છે કે ખોટું છે. અને ભગવાન વિઠ્ઠલનાથ ભ્રમણ કરતા કરતા પુંડરીકને આંગણે આવે, પોકાર કરે. અને એ સમયે પુંડરીક મા બાપની ચરણની સેવા કરી રહ્યા છે. ભગવાન વિઠ્ઠલનાથ દ્વાર ઉપર ઊભા છે. અને પુંડરીકને ખબર નથી કોણ આવ્યું છે, કારણ પુંડરીકની પીઠ દ્વાર તરફ છે ને મુખ અંદરની તરફ છે. પાછું વળીને જોવાનો સમય નથી પુંડરીકને. સ્વયં ભગવાન વિઠ્ઠલનાથ પોકાર કરે, ભાઈ કોઈ છે? અતિથિનું સ્વાગત કરનારું કોઈ છે? અંદરથી જવાબ આવ્યો. પુંડરીકે કીધું કોણ છે? હું ભગવાન વિઠ્ઠલનાથ છું, વિઠ્ઠલનાથ છું. ત્યારે પુંડરીકે જવાબ આપ્યો, ભલે આપ પરમાત્મા છો, પણ અત્યારે હું મારા ભગવાનની સેવા કરી રહ્યો છું. ત્યારે ભગવાન વિઠ્ઠલનાથ બોલ્યા છે કે તારા ગ્રહસ્થનો ધર્મ નથી કે આંગણે આવેલા અતિથિને નું સત્કાર કરવું, ધ્યાન રાખવું, બેસાડવો, આવકાર આપવો? ત્યારે પુંડરીક બોલ્યા, ભગવાન માફ કરજો, આપની વાત 100% સાચી છે, પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી, કારણ હું મારા ભગવાનની અત્યારે ચરણની સેવા કરી રહ્યો છું. ભલે આપણે જે શિક્ષા કરવી હોય એ કરજો, પણ હું મારા ભગવાનની સેવા કરતો કરતો ઊભું નહીં થવાય. ભગવાન વિઠ્ઠલનાથે કીધું, તો શું ત્યાં સુધી અહીંયા ઊભો રહું? ત્યારે પુંડરીકે કીધું, ભગવાન
હું આપને એમ નથી કહેતો કે આપ ઊભા રહો, અને જો આપને બેસવું જ હોય, હું આપનો સત્કાર આદર બધું જ કરવા તૈયાર છું, બસ એક વખત મારી સેવા પતી જવા દો, પછી તમે કહેશો ને એ રીતે તમારો સત્કાર કરીશ. આપનો અનાદર મારે નથી કરવો, પણ અત્યારે હું સેવા કરું છું. પુનરીક કહે, ભગવાન હું આવું ત્યાં સુધી આપને ઊભા રાખવા નથી, આપને બેસવું હોય તો લો આ ઈંટ આપું છું, આ પથ્થરો આપું છું, આ પથ્થરા ઉપર બેસી જાઓ. અને પ્રમાણ છે ભગવાન વિઠ્ઠલના દ્વાર ઉપર પથ્થર ઉપર બેઠા છે. મા બાપની સેવા ક્યાં ટોપ લેવલ ઉપર આપણને પહોંચાડી દે છે. પણ આજનો વર્તમાન સમાજ જે ધીરે ધીરે બધું ભૂલતો જાય છે. હયાતીમાં છે તો પણ એ દેવ છે, ને હયાતીમાં નથી તો પણ એ દેવનો દેવ જ છે. અને તેથી બીજો દેવ બતાયો, પિતૃદેવો ભવ. એ હયાતીમાં નથી તો પણ એ દેવ જ છે. મા બાપ શું માંગે છે દીકરાઓની પાસે? કોઈ મા બાપ એમ કહે છે કે તું મને લાય 25 લાખ 50 લાખ આપી દે, 2-5 કિલો સોનું મને આપી દે, 2-5 બંગલા પ્રોપર્ટી મને આપી દે. કોઈ મા બાપ નથી માંગતો, પણ એટલી અપેક્ષા ચોક્કસ રાખે છે કે મારો દીકરો 2 મિનિટ 5 મિનિટ મારી જોડે આવીને બેસે, પ્રેમથી મારી જોડે વાત કરે. બસ આટલું કરો ને એમાં મા બાપ આનંદ છે, બીજી કોઈ અપેક્ષા નથી. પણ આજના યુવાન સંપત્તિ કમાવા માટે એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે પોતાના મા બાપને 2 મિનિટ 5 મિનિટ આપી નથી શકતા.